વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો। શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। વિડીયોમાં જોઈ શકાય છે કે તેમ શહેરના ખુલ્લા મેદાનમાં તમામ બોટલો પાથરી દેવામાં આવી હતી અને તેના પર રોલર ફેરવીને તમામ જથ્થાનો કૂચો બોલાવી દેવામાં આવ્યો હતો। આ પ્રક્રિયા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી હતી, જેથી મુદ્દામાલનો દુરુપયોગ ન થાય। ગુજરાત એક ડ્રાય સ્ટેટ હોવાથી પોલીસ અવારનવાર આવા જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો નાશ કરીને બુટલેગરોમાં કડક સંદેશ આપે છે। આ પ્રકારની કામગીરીથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જગ્યા ખાલી થાય છે અને કાયદો વ્યવસ્થાની કડક છબી મજબૂત બને છે। અત્યારે કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજરપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના 1,34,00,000થી વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।